नामो हरिहन्ताणम् नामो सिद्धाणम् नामो आयरियाणम् नामो उवध्यायाणम् नामो लोये सब साहूणम् ईसु पंचे नमोकारो सब पावपणाशनो मंगलाणंच सबिसिं पडमं हवै मंगलम् पडमं हवै मंगलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावो संति संति करिलुई पत्तो गई मणोत्तरम पत्तो गई मणोत्तरम। पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन 9 प्रवचन नंबर 16 नमी पवज्या नाम नवमम अध्ययनम अपना व्याख्यान नो विषय छे नमी राजा नो वैराग्य। नमी राजा नो वैराग्य दृढ़ छे। इंद्र पोते ब्राह्मणना रूपमां તેમના વૈરાગ્યની પરીક્ષાને કસોટી કરવા માટે આવે છે। ઇન્દ્રને એમ છે કે મનુષ્યને ચલાયમાન કરવા એ દેવ માટે એક રમત છે। મનુષ્ય આટલા બધા મક્કમ ન રહી શકે, એમને આપણે વિચલિત કરી શકીએ અને એ વિચલિત નમી રાજા થાય છે કે નહીં એ જોવા માટે દેવલોકના ઇન્દ્ર બ્રાહ્મણના રૂપમાં નમી રાજા પાસે આવે છે। 7 પ્રશ્ન એમને પૂછ્યા। નમી રાજા પોતે ખૂબ વિનયથી સરસ રીતે જ્ઞાન અને વૈરાગ્યથી સભર એવા જવાબ એવા પ્રત્યુત્તર વિપ્રને બ્રાહ્મણને આપે છે અને પોતાના વૈરાગ્યની પ્રતીતિ કરાવે છે। આજે આપણે પ્રવચનની અંદર બાકીના શેષ 3 પ્રશ્ન અને એના નમી રાજા શું જવાબ આપે છે એ આપણે જોવાનું છે। પ્રશ્ન નંબર 8 વિપ્ર કહે છે, હે નમી રાજા, ગૃહસ્થાશ્રમમાં રહીને જ તમે ધર્મ ધ્યાન કરો। નંબર 8 નંબર 9 થોડી રાજ્યની લક્ષ્મીમાં થોડોક વધારો કરો। અને પ્રશ્ન નંબર 10 હે નમી રાજા, કદાચ એવું ન બને કે પ્રાપ્ત ભોગોને છોડીને અપ્રાપ્ત ભોગો આપ જે મેળવવા જાઓ છો
એ કદાચ ન મળે અને આપને પસ્તાવું ન પડે, એ પણ તમારે વિચાર કરવા જેવો ખરો. 7, 8, 9 અને 10, 8, 9 અને 10 આમ 3 પ્રશ્ન વિપ્ર, બ્રાહ્મણ, ઇન્દ્ર જે પોતે બ્રાહ્મણના રૂપમાં આવેલા છે એ નમી રાજાને પૂછે છે. પ્રશ્ન નંબર 8, હે નમી રાજા, એક કામ કરો, ધર્મ પણ થાય, મિથિલા નગરી પણ સચવાય અને પાછું બધું સરસ ગોઠવાઈ જાય, એટલા માટે તમે એક કામ કરો, ગૃહસ્થાશ્રમમાં રહીને જ તમે ધર્મની આરાધના કરો. અને આવો પ્રશ્ન ઇન્દ્ર પોતે નમી રાજાને કહે છે. ઘોરાસમમ ચૈતાણમ અન્નમ પથ્યસી કિમ આસવમ ઇહેવ પોસહરોય ભવાહી મણુયા હિવા. હે મનુષ્યના અધિપતિ, તમે એક કામ કરો, અહીંયા જ તમે પૌષધ કરો, અહીંયા જ તમે સામાયિક કરો, અહીંયા જ પ્રતિક્રમણ કરો અને ગૃહસ્થાશ્રમની અંદર જ રહો. ધર્મ પણ થશે અને ઘર પણ સચવાશે, મિથિલા નગરી પણ સચવાશે. કંઈક જો આવું થતું હોય તો તમારે વિચારવા જેવું ખરું. વિપ્ર પોતે નમી રાજાને આ પ્રશ્ન કરે છે. આશ્રમ આપણા ત્યાં 4 પ્રકારના બતાવ્યા છે. પ્રથમ છે બ્રહ્મચર્યાશ્રમ, બીજો આશ્રમ છે ગૃહસ્થાશ્રમ, ત્રીજો આશ્રમ છે વાનપ્રસ્થાશ્રમ અને ચોથો આશ્રમ છે સંન્યાસ આશ્રમ. નમી રાજા આજે પોતે ગૃહસ્થાશ્રમ છોડીને સંન્યાસ આશ્રમમાં જવા માટે તૈયાર થયા છે. ત્યારે વિપ્ર એમને કહે છે કે આપ સંન્યાસ આશ્રમમાં ન જશો, હમણાં સંન્યાસી બનવું નથી, ગૃહસ્થાશ્રમમાં ક્યાં ધર્મ થતો નથી. ઇહેવ પોષહરોય, અહીં જ તમે પૌષધની આરાધના કરો અને તમારા આત્માનું પણ કલ્યાણ કરો. નમી રાજા એનો સરસ જવાબ આપે છે. પ્રશ્ન નંબર 8 નો જવાબ નમી રાજા આપે છે. હે વિપ્ર, એ બધું હવે શક્ય નથી. ગૃહસ્થાશ્રમની અંદર કરેલી દરેક આરાધના એ સંન્યાસ આશ્રમ કરતા બહુ અલ્પ છે, બહુ ઓછી છે. માસે માસે ઉજો બાલો કુશગેણય ભુંજઈ ન સોસુય ખાય ધમ્મસ. સોલંસી કલમ 16મી કળા બરોબર પણ નથી. માસે માસે ઉજો બાલો, કોઈ માસ ખમણના કારણે માસ ખમણ કરે, ગૃહસ્થાશ્રમમાં રહીને અને પારણાની અંદર માત્ર કુશાગ્ર ઉપર અનાજ આવે એટલું જ વાપરે તો પણ એનો એ ધર્મ સુઆખ્યાત એવા ધર્મની 16મી કળા પણ બની શકતો નથી. ગૃહસ્થાશ્રમની અંદર ધર્મ બહુ અલ્પ થાય છે સંન્યાસ આશ્રમની અપેક્ષાએ. ગૃહસ્થાશ્રમની અંદર કોણ રહી શકે કે જેની શક્તિ અલ્પ છે, જે સક્ષમ નથી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવા માટે, જેની શક્તિ ઓછી પડે છે, હજી જેને કંઈક અંતરાયો નડે છે, હજી શ્રદ્ધાની અંદર થોડીક ઢીલાસ છે, એવી વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં રહીને હજી ધર્મ કરે તો એ બરાબર છે. બાકી જેને હવે અંતરાયો તૂટી ગઈ છે, શ્રદ્ધા મજબૂત છે અને વૈરાગ્ય દ્રઢ છે,
એવો આત્મા જો ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને સંન્યાસ આશ્રમમાં પોતે જશે તો એ ઘણી બધી કર્મ નિર્જરા કરી શકશે. હે વિપ્ર, આત્મા ઉપર અનંત કર્મ છે અને એને દૂર કરવા માટે સંયમ એ જ એક એવી વસ્તુ છે કે સંયમ જ એ બધા કર્મોની નિર્જરા કરી શકે છે. ગૃહસ્થાશ્રમની અંદર નિર્જરા અલ્પ થાય છે. ગૃહસ્થાશ્રમની અંદર નિર્જરા અને સંવર એ અલ્પ થાય છે. એની કેપેસિટી, એ નિર્જરા અને સંવરની કેપેસિટી મોક્ષ અપાવી શકે એવી ક્ષમતાવાળી નથી. જ્યારે સર્વવીરતીની, સંન્યાસ આશ્રમની કેપેસિટી, ક્ષમતા અને એમાં કરેલી નિર્જરા અને સંવર એ એટલા ઉત્તમ છે કે જીવના 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરાવી શકે છે. સકળ કર્મને દૂર કરવા માટે સર્વવીરતી એ જ ઉપાય છે. કહેવાય છે ને કે કોઈક પર્વતને જો તોડવો હોય તો એમાં નાની સોનીની હથોડી ચાલતી નથી. કોઈક નાની હથોડી લઈને પર્વત જો તોડવા બેસશે તો એ પોતે તોડી નહીં શકે. પર્વત ક્યારે તૂટશે? એમ હે વિપ્ર, મારા અને તમારા આત્મા ઉપર પર્વતના ઢગલા જેટલા કર્મો રહેલા છે. સત્તાની અંદર ભૂતકાળમાં બાંધેલા, અજ્ઞાનથી બાંધેલા કર્મનો સ્ટોક ઘણો છે. જેમ પેલા પર્વતને તોડવા માટે મોટી મોટી સુરંગ જોઈએ, નાની હથોડી કામ ન લાગે. મોટી મોટી સુરંગથી જેમ પર્વતને તોડી શકાય છે, એમ સંયમ રૂપી સુરંગથી જ આત્મા ઉપર રહેલા કર્મોને દૂર કરી શકાય છે. ગૃહસ્થાશ્રમનો ધર્મ આ 8 કર્મને તોડવા માટે સક્ષમ નથી. આ વાત પણ હે વિપ્ર આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. ઘણા બધા કર્મોને સર્વવીરતી આત્મા જ દૂર કરી શકે છે. માટે મન વચન કાયાના યોગ અને આત્માને સંયમ જીવનમાં સમર્પણ કરી દેવો અને સતત સંવર, તપ અને નિર્જરામાં લાગી જવું, આ જ એક મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. ગૃહસ્થાશ્રમમાં રહેવાથી અમુક પર્સન્ટેજ જ ધર્મ થાય છે, બાકી વધારે ધર્મ થઈ શકતો નથી. જેમ કોઈક સોનું છે, ગોલ્ડ, એ ગોલ્ડને શુદ્ધ કરવા માટે આપણે અગ્નિની અંદર, ભઠ્ઠીની અંદર એને નાખવું જ પડે છે. બહાર રાખીશું, થોડો ટાઈમ નાખીશું, જો એવું બધું કરીશું તો એ ગોલ્ડ, એ કાચું સોનું શુદ્ધ થશે નહીં. 8 કર્મો એને જો આત્મામાંથી બહાર કાઢવા હોય તો એકવાર સંયમ રૂપી સુરંગ ફોડવી પડે છે અને ત્યારે જ 4 ઘનઘાતી કર્મનો ક્ષય થાય છે. અને એના માટે સર્વવીરતી એ જ અક્ષીર ઉપાય છે. સંન્યાસ આશ્રમ, જો ગૃહસ્થાશ્રમમાં રહીને જ બધું થતું હોત તો ચોથો સંન્યાસ આશ્રમ શાસ્ત્રકારો બતાવત નહીં. માટે સર્વ સાવધ્ય યોગનો ત્યાગ અત્યંત જરૂરી છે, એવું નમી રાજા વિપ્રને સમજાવે છે. બીજી અગત્યની વાત હે વિપ્ર એ પણ છે કે આપણે આપણી શક્તિને ગોપવવી ન જોઈએ. જેની જેટલી શક્તિ હોય એ પ્રમાણે ધર્મ માર્ગે એ વ્યક્તિએ આગળ વધવું જોઈએ. જેમ કોઈક વ્યક્તિ ધનાઢ્ય છે, બહુ સુખી છે, અબજોપતિ છે, અને જો એ ખાલી 5-25 હજાર રૂપિયાનું દાન કરે તો એ બહુ ઓછું કહેવાય.
કારણ કે એ ઘણા સક્ષમ છે, એ ઘણું દાન કરી શકે એમ છે, અને માત્ર જો થોડા પૈસાનું કરશે તો એ ઓછું ગણાશે. એમ આપણી શક્તિ પણ જો સર્વવીરતીમાં જઈ શકીએ, સંન્યાસ આશ્રમમાં જઈ શકીએ એટલી હોય તો પછી માત્ર ગૃહસ્થાશ્રમની અંદર રહીને થોડો ઘણો ધર્મ કરીને સંતોષ માનવાની જરૂર નથી. હજુ આપણે વધારે કરી શકીએ એમ છીએ. કોઈક વ્યક્તિ બહુ જ્ઞાની છે, પુષ્કળ જ્ઞાની છે, એમની પાસે ઘણું બધું જ્ઞાન છે, અને એ જો શિષ્યને 5-25 મિનિટ જ ભણાવશે તો એ ઓછું કહેવાશે. એ જ્ઞાનીએ તો નવા જ્ઞાનીઓ તૈયાર કરવા જોઈએ, પોતાની શક્તિને ગોપવવી ન જોઈએ. કોઈકની પાસે અંતરાય તૂટી છે અને ઘણું બધું તપ કરી શકે એમ છે, છઠ, અઠમ, અઠ્ઠાઈ ઘણું બધું કરી શકે એમ છે, અને જો એ માત્ર એક ઉપવાસથી સંતોષ માને તો એ ઓછું કહેવાશે. કારણ કે તપ કરવાની ઘણી શક્તિ છે અને ઓછું કરે છે. કોઈકની પાસે તંદુરસ્તી ખૂબ છે, 5-10 માણસની એ સેવા કરી શકે એવું શરીર સક્ષમ છે, અને એ જીવ માત્ર એકાદ વ્યક્તિની સેવા કરીને જો સંતોષ માનશે તો એ ઓછું કહેવાય. કારણ કે એની શક્તિ તો 10 જણની સેવા કરી શકે એટલી બધી હતી. એને શક્તિને ગોપવી, માત્ર એક જ વ્યક્તિની સેવા કરે છે અને સંતોષ માને છે તો એ ઓછું કહેવાશે. માટે હે વિપ્ર, આપણે શક્તિને પણ ગોપવવી ન જોઈએ. જેટલી શક્તિ હોય એટલી શક્તિને કામે લગાડીને અને આપણે અધ્યાત્મ માર્ગે આગળ જવું જોઈએ. જેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ હશે એટલું એને રિઝલ્ટ સારું મળવાનું છે. ગૃહસ્થાશ્રમની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય છે, જ્યારે સંન્યાસ આશ્રમની અંદર પૂરેપૂરું 100% મન વચન કાયાના યોગને સમર્પિત કરીને 100% ઇન્વેસ્ટમેન્ટ થાય છે. કોઈકની પાસે દિવસની 2-3 સામાયિક કરી શકે એટલો બધો સમય છે, 4 સામાયિક કરી શકે એટલો બધો સમય છે, અને એ વ્યક્તિ જો એક જ સામાયિક કરીને સંતોષ માનશે તો એ ઓછું ગણાશે. કારણ કે એમને શક્તિને ગોપવી, પોતાને અનુકૂળતા વધારે હતી પરંતુ ધર્મ ઓછો કર્યો. ગૃહસ્થાશ્રમમાં આવું જ થાય છે. જે ગૃહસ્થી બને છે, ગૃહસ્થાશ્રમમાં ધર્મ ધ્યાન કરે છે, એને પણ ભવિષ્યની અંદર આ ભવમાં કે બીજા ભવની અંદર દીક્ષિત તો થવું જ પડે છે. કારણ કે સર્વવિરતિ વગર કોઈને ગૃહસ્થાશ્રમની અંદર જ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય એવું બનતું નથી. ગૃહસ્થાશ્રમ વાળાને પણ સર્વવિરતિ લેવી પડે છે, અને સર્વવિરતિની અંદર ઘણા કર્મોની નિર્જરા કરીને અને પછી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન મેળવવાનું હોય છે. માટે ગૃહસ્થાશ્રમની અંદર રહીને જ ધર્મ ધ્યાન કરીને આ જીવે હવે સંતોષ માનવાનો નથી. હા, કોઈ અશક્ત હોય, કોઈની એટલી શક્તિ ન હોય, કોઈના કર્મોનો હજી ક્ષયોપશમ ન થયો હોય, ત્યાં સુધી શ્રાવકપણું હજુ બરાબર છે. પરંતુ જેનો સરસ ક્ષયોપશમ થઈ ગયો છે અને જે વ્યક્તિ જવા માટે સક્ષમ છે એને સંન્યાસ આશ્રમ અવશ્ય લેવો જોઈએ. માટે સંન્યાસ આશ્રમ એ શ્રેષ્ઠ છે. સઘળું સમર્પિત કરી દેવાથી આત્મા જલ્દી નિર્મળ, પવિત્ર અને કર્મની રજથી રહિત થઈ જાય છે. આવું સરસ જ્ઞાન ઇન્દ્ર પોતે વિપ્રને આપે છે.
પ્રશ્ન નંબર હતો 8. માટે હે ઇન્દ્ર, હું બધી રીતે હવે સક્ષમ છું, માટે મારે સંન્યાસ આશ્રમમાં જવું જોઈએ. પ્રશ્ન નંબર 9. ખૂબ સારું, હું માનું છું. વિપ્ર પોતે કહે છે, આપે કીધું એ બધું બરાબર છે, સારું સારું, પરંતુ હવે એક પ્રશ્ન મારો એ છે કે તમે રાજ્યની લક્ષ્મીની અંદર વધારો કરતા જાઓ. પછી ભલે તમે દીક્ષિત થાઓ, પછી ભલે તમે પ્રવૃત્તિને અંગીકાર કરો, પછી તમારા આત્માનું કલ્યાણ કરો, એની ના નથી. પરંતુ થોડોક ટાઈમ રોકાઈને આ અમારી જે રાજ્યની લક્ષ્મી ખરી, એ ધન ધાન્યથી એના ભંડારો વગેરે તમે સમૃદ્ધ કરો. આવો 9મા નંબરનો પ્રશ્ન વિપ્ર પોતે નમી રાજાને કહે છે કે આ મારા એક પ્રશ્ન, એટલું કાર્ય હવે તમે કરો. હિરણ્યમ સુવર્ણમ ચ, હીરા હિરણ્યમ સુવર્ણમ ચ, મણિમુત્તમ ચ, કંસમ ચ. સોનું, ચાંદી, મણિ, મોતી, કાંસુ. કાંસુ ધાતુ છે એટલે કે કાંસુ. આવું બધું થોડુંક રાજ્યની અંદર ભરી દો કે જેથી પ્રજાને ભવિષ્યની અંદર તકલીફ ના પડે, રાણીઓને તકલીફ ના પડે, રાજકુમારોને તકલીફ ના પડે. થોડી રાજ્ય લક્ષ્મીની અંદર તમે વધારો કરી દો અને પછી તમે જાઓ. એનો પણ નમી રાજા સરસ ઉત્તર આપે છે. નમી રાજા કહે છે, હે વિપ્ર, ગમે એટલું આપણી પાસે ધન હશે, છતાં પણ એ લોભી માણસને ઓછું જ લાગવાનું છે. લોભી માણસને એમ જ થશે કે હજી આ મારી પાસે ઓછું છે. નરસ લુદ્ધસ ન તેહિમ કિંચી, સુવર્ણ રૂપસ ઉપવયા ભવે, કિલાસ સમા અસંખ્યા. નરસ લુદ્ધસ ન તેહિમ કિંચી, ઈચ્છાહુ આગાસ સમા અનંતયા. હે વિપ્ર, લોભી માણસને હંમેશા એની પાસે જે હોય એ બધું ઓછું લાગે છે. માટે આપણે ગમે એટલી વૃદ્ધિ કરીશું, છતાં પણ લોભનો તો કોઈ અંત નથી. જો આપણે સંતોષના ઘરમાં આવી જઈએ તો લોભનો અંત થતો હોય છે. બાકી નહીતર તો આપણને શું થશે કે ગમે એટલું આપણે ભેગું કરીશું, છતાં આપણને એમ જ લાગવાનું છે કે આ હજી ઓછું છે, હજી થોડું વધારે જોઈએ, હજી થોડું વધારે જોઈએ, હજી થોડું વધારે જોઈએ. લોભી મનુષ્યને ઓછું લાગવાનું. સોના અને રૂપાના પર્વત પણ જો લોભી માણસને આપી દેવામાં આવે તો પણ એને સંતોષ થતો નથી. ઈચ્છાહુ આગાસ સમા અનંતયા. ઈચ્છા આકાશની જેમ અનંત છે. નમી રાજા વિપ્રને સમજાવે છે આ ગાથાની અંદર કે દરેક માણસની ઈચ્છા આકાશ જેવી હોય છે. જોજો આપણે પણ આપણા જીવનની અંદર જોઈએ, એક પછી એક ઈચ્છાઓ આપણને ચાલ્યા કરે છે. એક ઈચ્છા પૂરી કરીએ ત્યાં સુધીમાં બીજી 2 ઈચ્છા જાગી જતી હોય છે. વળી પછી 2 ઈચ્છા પૂરી કરીએ એટલા ટાઈમની અંદર વળી 4 ઈચ્છાઓ આપણને ઉત્પન્ન થઈ જતી હોય છે. ઈચ્છાઓ પૂરી કરવામાં, ઈચ્છાઓ પૂરી કરવામાં, ઈચ્છાઓ પૂરી કરવામાં આપણું જીવન પૂરું થઈ જતું હોય છે, પરંતુ ઈચ્છા પૂરી થતી નથી. કેમ કે ઈચ્છા આકાશ સમાન અનંત છે. માણસ પૂરો થઈ જાય પરંતુ ઈચ્છાઓ એની પૂરી ન થાય. માટે જ ઘણા સંતો કહે છે કે બધી ઈચ્છાઓની પૂર્તિ અશક્ય, ઇમ્પોસિબલ, પરંતુ બધી ઈચ્છાઓનો ત્યાગ તો કે એ શક્ય
અને પોસિબલ. બધી ઈચ્છાઓની પૂર્તિ કરવી એ અશક્ય છે. ક્યાં કટકો, ક્યારે કટકો, બધી ઈચ્છાઓ પૂરી નહીં થાય. બધી ઈચ્છાઓની પૂર્તિ અશક્ય, ઇમ્પોસિબલ. પરંતુ બધી ઈચ્છાઓનો ત્યાગ, તો કે એ તો પોસિબલ છે આપણા માટે, એ શક્ય છે. અને જે પોસિબલ હોય એ આપણે કરવું જોઈએ. આવું નમી રાજા વિપ્રને સમજાવે છે કે હે વિપ્ર, આ ઈચ્છાઓની પૂર્તિમાં તો આખું જીવન પસાર થઈ જાય છે. હવે એમ કરવું નથી. હવે તે સર્વ ઈચ્છાઓનો ત્યાગ, બધી ઈચ્છાઓનો ત્યાગ કરો. હવે ઈચ્છા જ નથી કરવી એવી ઈચ્છા રાખો કે હવે મારે બહુ ઈચ્છા જ નથી કરવી, એવી ઈચ્છા રાખો. ઈચ્છાનો નાશ થાય એવી ઈચ્છા રાખો. ઈચ્છાનો જ નાશ થઈ જાય એવી તમે ઈચ્છા રાખો. ખરેખર આપણે જોઈશું આપણા મનુષ્ય જીવનની અંદર કહેવામાં આવ્યું છે કે દુઃખોની માતા જો કોઈ હોય તો આ ઈચ્છા છે. ઈચ્છા દુઃખોને જન્મ આપે છે. માટે હે વિપ્ર, આ ઈચ્છાઓ અનંત છે, આકાશ જેટલી વિશાળ છે. એમાં જીવ ખેંચાતો જાય છે, ખેંચાતો જાય છે, ખેંચાતો જાય છે. એનો અંત આવી જાય છે, પરંતુ ઈચ્છાનો અંત આવતો નથી. માટે આપણે ઈચ્છાનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. અને અત્યારે જેટલું ધન રાજ્ય ભંડારમાં છે એટલું બરાબર છે. દરેકના ભાગ્ય પ્રમાણે, દરેકના નસીબ પ્રમાણે, દરેકના પુણ્ય પ્રમાણે બધું ગોઠવાતું હોય છે, એમ ગોઠવાઈ જશે. માટે હે વિપ્ર, તમે ચિંતા ન કરો. મેં પુત્રને, મંત્રીઓને, રાજકુમારને, બધાને બધી વ્યવસ્થા વ્યવસ્થિત કરી આપી છે. અને એ પ્રમાણે એ લોકો ચલાવશે, એમનું પુણ્ય એમને સાથ આપશે અને એ લોકો એમાં આગળ વધશે. એ ચિંતાઓ હવે મારે કરવાની નથી. નમી રાજા આવું સરસ વિપ્રને સમજાવે છે. વિપ્રના આ પ્રશ્નનો પણ જવાબ એમને મળી ગયો. 9મા નંબરના પ્રશ્નનો પણ એમને જવાબ મળી ગયો. પ્રશ્ન નંબર 10. વિપ્ર હવે આ છેલ્લો પ્રશ્ન પૂછે છે કે હે રાજા, બધી તમારી વાત સાચી. ખરેખર તમે આજે અમારી વાતનો ભલે હવે સ્વીકાર નથી કરતા, પરંતુ હજી અમારી એક વિનંતી છે કે એવું ન બને કે આ પ્રાપ્ત કામ ભોગના સુખોને તમે છોડી દો છો અને અપ્રાપ્તને જે લેવા માટે તમે જાઓ છો એ ન મળે અને તમારે પસ્તાવું ન પડે, એવું ન બને. માટે તમે જે કરો છો એ ખૂબ વિચારીને કરજો. વિપ્ર આવું કહે છે. વિપ્રનો કહેવાનો ભાવ શું છે એ આપણે જોઈએ. વિપ્રનું કહેવું એમ છે કે અત્યારે તમને બધા સુખના સાધનો મળ્યા છે, મિથિલા નગરી વગેરે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. કામ, ભોગ, સુખ, આ બધા સુખના સાધનો અત્યારે તમને સ્વાધીન છે. એ બધા તમે છોડી દો છો અને તમે જે દેવલોકના સુખો કે મોક્ષના શાશ્વત સુખો જે હજી અપ્રાપ્ત છે, હજી મળ્યા જ નથી, હજી ભવિષ્યમાં મળશે એવી સંભાવના છે, એ કદાચ ન મળે અને આપણે ચૂકી જઈએ અને આ છોડી દઈએ, એવું કદાચ ન બને, એનું તમે બરાબર ધ્યાન રાખજો. પાછળથી પસ્તાવું ન પડે. સંકલ્પ વિકલ્પ ચાલુ ના થઈ જાય, એનો તમે થોડોક વિચાર કરજો. પછી એવા વિચાર ના આવે તમને કે મેં હતું એ છોડી દીધું અને મને અહીંયા તો કંઈ મળ્યું નહીં, અરે રે હવે હું શું કરીશ. આ વાત પણ તમારે વિચારવા જેવી ખરી. જુઓ,
વિપ્ર પોતે આ પ્રશ્ન નમી રાજાને કહે છે કે તમે હજી એકવાર વિચારો. જો વિપ્રનો પ્રશ્ન કેવો છે. ઘણી વાર કોઈક બીજો માણસ હોય તો કદાચ સહેજ ગરમ થઈ જાય કે શું મારામાં બુદ્ધિ નથી, મને ખબર નહીં પડતી હોય મારે શું છોડવું અને મને ભવિષ્યમાં શું મળવાનું, એ બધું શું મને ખ્યાલ નહીં હોય. આ વિપ્ર તો જો, આ બ્રાહ્મણ તો જો, મારે કયું છોડવું અને કયું મેળવવું એ શું મને ખ્યાલ નહીં આવતો હોય. આ કદાચ થોડુંક બ્રાહ્મણ વધારે વિચારતા હોય એવું લાગે છે. એવું પણ સહેજ આપણા જેવાને થઈ જાય જો આપણને કોઈક આવા પ્રશ્નો કરે તો. ભાઈઓ તથા બહેનો, ઘણી વાર જો આપણા ઘરની અંદર વડીલો પણ આવી રીતે હોય છે. એ વડીલો પણ એમની લાગણીના કારણે આપણને ઘણીવાર એક પ્રશ્ન પૂછશે, બે પ્રશ્ન પૂછશે, ત્રણ પ્રશ્ન પૂછશે, પરંતુ આપણે ધીરજ રાખવાની છે. ઘણીવાર આપણે છે ને ઉતાવળા થઈ જઈએ. ઘણીવાર એમને એમ કહીએ કે તમારે શું બધું કે બસ કઈ બી તમે પૂછવા જ લાગી જાઓ છો, દરેક વસ્તુમાં તમે કેમ ઇન્ટરેસ્ટ લો છો આટલો બધો. એમ કરીને ઘણીક વાર આપણે એવું બને છે કે આપણે વડીલોને શાંત કરી દઈએ છીએ, પરંતુ આપણે એવું કરવાનું નથી. જુઓ અહીંયા વિપ્ર પોતે જેમ નમી રાજાને ખ્યાલ ના આવતો હોય, નમી રાજાએ જેમ વગર વિચાર્યું પગલું ભર્યું હોય એવી ટકોર વિપ્ર પોતે કરે છે કે જોજો ધ્યાન રાખજો, છે એ તમે છોડી દો છો અને જે હજી મળવાનું છે ભવિષ્યમાં એ કદાચ નહીં મળે તો પછી તમને સંકલ્પ વિકલ્પ થશે, તમારે પસ્તાવવું પડશે. ના તમને અહીંનું તમે ભોગવ્યું અને પેલું તમને મળ્યું નહીં, આવું કંઈક ન બને. એટલે મારો આ છેલ્લો પ્રશ્ન છે કે તમે જાવ છો તો બહુ વિચારીને જજો. નમી રાજા પણ એને શાંતિથી જવાબ આપે છે. બીજા હોય તો ગરમ થઈ જાય કે શું મેં જે નક્કી કર્યું કે મેં જે નિર્ણય લીધો એ બધો મને બરાબર લાગે છે, મારી પાસે પણ બુદ્ધિ છે, તમારે આ બધું વિચારવાની જરૂર નથી. આવું સેજ પ્રેમથી પણ કહી શકત. પરંતુ જુઓ આ નમી રાજા છે, એ ભવે મોક્ષે જવા વાળો આત્મા છે. જે આપણા હિતેશી હશે, જેને આપણા પ્રત્યે લાગણી હશે, જે આપણું હિત ઈચ્છતા હશે, એ જ આપણને પ્રેમથી ટકોર કરશે. એમનો કહેવાનો ભાવ એવો નથી કે આપણી અંદર બુદ્ધિ નથી. એ લોકો પણ જાણે છે કે આપણી પાસે બુદ્ધિ છે, પરંતુ ઘણીવાર એવું ન બને કે કંઈક ઉતાવળથી પગલું ભરાઈ જાય અને આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. વિપ્ર પણ પોતે અહીંયા એ જ કે છે કે હે નમી રાજા, કદાચ આપણે મુશ્કેલીમાં ન મુકાઈ જઈએ. પ્રાપ્ત ભોગો તો આપણે છોડી દઈએ છીએ અને અપ્રાપ્તની ઈચ્છા કરીએ છીએ. જુઓ આજે ઘણા બધા યુવાનોના પણ આ જ પ્રશ્નો છે. એ બધાને પણ એમ જ છે કે આ બધું મળ્યું છે, એ બધા આપણે સુખો નહીં ભોગવવાના, એનો ત્યાગ કરવાનો, એ બધું છોડી દેવાનું. અને જે હજી આપણે જોયું નથી દેવલોક કે મોક્ષ કે એ બધું, અને એ સુખોની આપણે ઈચ્છાઓ કરવાની. તે આવું કેમ, આ નહીં ભોગવવાનું અને પેલું મેળવવાનું. આજે ઘણા યુવાનોની પણ મનની વાત આવી છે, પરંતુ એવું નથી. અહીંના કામ સુખો કે દેવલોકના કામ સુખો બધા છોડવા જેવા છે. પુણ્યથી એ પ્રાપ્ત તો થવાના, એ તમને મળશે તો ખરા, પરંતુ તમારે એનો જરૂર પૂરતો ઉપયોગ કરવાનો છે, એનો વધારે પડતો ભોગવટો કરવાનો નથી. શાસ્ત્રકાર એમ કહે છે. સુવિધા સગવડ
ફેસિલિટી એ તો પુણ્ય બધું આપે છે, પરંતુ એ પુણ્યની અંદર તમારે લેપાવાનું નથી. નમી રાજા વિપ્રને બતાવે છે કે મારે હવે મનુષ્ય લોકના સુખો કે દેવલોકના સુખો હવે મારે એકે જોઈતા નથી. આ કામ ભોગો તો ખૂબ પીડાકારી છે. સલ્લમ કામા વિષમ કામા કામા આસી વિશોવમાં કામે ભોયે પથ્થે માણા અકામા જંતી દુઃખ ગઈ. આ જે કામ ભોગ આપણને મળ્યા છે, સુખ સગવડ મળ્યા છે, એને ખાલી દૂરથી જોવાના જ હોય. એનો ઉપયોગ, એનો વધારે પડતો ઉપયોગ તો જીવને દુઃખદાયી છે. આ સગવડના સાધનો છે, એને સુખના સાધનો માની લીધા છે આપણે, અને એ આપણી ભૂલ છે. આ બધા સગવડના સાધનો છે, એને ત્યાં સુધી જ રહેવા દો. એને સુખના સાધનો માનીને એ વસ્તુઓ ઉપર તમે કામાસક્ત ન બનો. આવું નમી રાજા વિપ્રને સમજાવે છે. સલ્લમ કામા વિષમ કામા, આ કામ ભોગો શલ્ય સમાન છે, કાંટા સમાન. સલ્લમ કામા વિષમ કામા કામા આસી વિશોવમાં, આ કામ ભોગ વિષ સમાન છે. વિષ એટલે ઝેર. કાંટો જોજો, કાંટો, શલ્ય એટલે કાંટો. એ કાંટો સુવાળો હશે, પરંતુ જ્યારે કાંટો વાગે છે ત્યારે આપણને વેદના થાય છે. એમ આ બધા સુખના સાધનો પણ એવા છે, સુવાળા છે, પરંતુ એનું પરિણામ દુઃસહ્ય છે. સલ્લમ કામા વિષમ કામા, વિષ એટલે ઝેર. આ બધા ભોગના સાધનો એ ઝેર છે, પોઈઝન. તાલપુટ વિષ જેવા છે કે જે દેખાવમાં બહુ ફાઇન છે, બહુ સરસ છે, પરંતુ જે જીવ એનો ઉપયોગ કરે છે એ જીવ મરણને શરણ થાય છે. જે જીવને વહેલા ઘરડા થવું હોય, વહેલા મૃત્યુ જોઈતું હોય, વહેલા રોગો જોઈતા હોય, એ જ જીવે કામ ભોગોને ભોગવવા જોઈએ. પરંતુ જેને ઘડપણ જોઈતું નથી, મૃત્યુ જલ્દી જોઈતું નથી, કે રોગ જેને જોઈતા નથી, એવી વ્યક્તિએ કામ ભોગથી દૂર રહેવું જોઈએ. જરૂર પૂરતો તમે એનો ઉપયોગ કરો, પછી એ વસ્તુથી દૂર રહો. જેવી રીતે જોજો, આપણે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ જરૂર પૂરતો, લાઈટ, પંખા, ઇલેક્ટ્રિસિટીનો આપણે ઉપયોગ કરીએ છીએ જરૂર પૂરતો, અને પછી આપણે એનાથી દૂર રહીએ છીએ કે નહીં, ફાયરથી દૂર રહો, દાઝી જવાય, કારણ કે એનું પરિણામ સુંદર નથી. કોઈ અગ્નિનો રાગ નહીં કરે, કોઈ ઇલેક્ટ્રિસિટી, વીજળીનો રાગ નહીં કરે કે કેટલું ફાઇન છે, ચલો આપણે અગ્નિને અડો, અગ્નિને ટચ કરો. જેમ આપણે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ અને પછી જેમ એનાથી દૂર રહીએ છીએ, એમ તમે જે સંસારના તમારા ભોગવવાના જે સાધનો મળ્યા છે, એ સાધનોનો પણ જરૂર પૂરતો ઉપભોગ કરો અને પછી એનાથી દૂર રહો. સલ્લમ કામા વિષમ કામા કામા આસી વિશોવમાં, કામ આસી વિષ સર્પ સમાન છે. આસી વિષ સર્પ, જેમ સર્પ કરડે તો માણસના બધા અવયવો માં ઝેર લાગી જાય છે, અને કોઈ પણ એનું અવયવ સારું રહેતું નથી. આખા શરીરની અંદર ઝેર વ્યાપી જશે. એવું નહીં કે ખાલી પગની અંદર સાપ કરડ્યો છે તો પગમાં જ ઝેર ચડશે અને બાકીના બીજા બધા પગ કે હાથ સલામત રહેશે. ના, એવું નહીં બને. કોઈને સાપ કરડે, પૂરા શરીરની અંદર ઝેર વ્યાપી જાય છે. એમ આ કામ ભોગો પણ આસી વિષ સર્પ જેવા છે.
એકવાર જેને કરડે તો પૂરા શરીરની અંદર એનું ઝેર વ્યાપી જાય છે અને મનુષ્ય મરણને શરણ થાય છે. હે વિપ્ર, આવા કામ ભોગો જે આપણને મૃત્યુ આપે એમાં મારે શું આસક્ત બનવાનું? એ મનુષ્ય લોકના હોય કે દેવલોકના હોય, આવું નમી રાજા વિપ્રને સમજાવે છે. કામ ભોગ હંમેશા છોડવા જેવા છે. એને સાઈડમાં રાખો, એને દૂર રાખો, અગ્નિની જેમ. નમી રાજા આવું વિપ્રને સમજાવે છે. કદાચ ન મળે તો અફસોસ કરવાની જરૂર નથી કે મને આ વસ્તુ ન મળી, એને ભોગવ્યા વગર હું રહી ગયો. દરેક સાધક આત્માએ જાગૃતિ રાખવાની છે. ન મળે તો શોક કરવાની જરૂર, અફસોસ કરવાની જરૂર નથી. કામ ભોગ ન મળે તો અફસોસ કરવાની જરૂર નથી. અને જો કામ ભોગ છૂટી જાય તો શોક કરવાની જરૂર નથી. ગયા તો સારું થયું, એટલો કર્મબંધ ઓછો થશે. ન મળ્યા તોય સારું થયું, એટલો કર્મબંધ ઓછો થશે. કામે ભોયે પથ્થે માણા અકામા જંતી દુગ્ગઈ. નમી રાજા વિપ્રને સમજાવે છે કે આ કામ ભોગ બધા છે ને, એના ચિંતનથી જીવ દુર્ગતિની અંદર જાય છે. સાધનોને સાધન માનો, સાધનો એ સાધ્ય નથી. કામ ભોગનો ભોગવટો તો દૂર રહ્યો, પરંતુ એનો વિચાર, એમાં જવાની પ્રવૃત્તિ જ જીવને માર ખવડાવે છે. શાસ્ત્રકાર એક નાનકડું દ્રષ્ટાંત આપે છે કે એક બિલાડી, એક કેટ એક જગ્યાએ દૂધ પડી હોય છે, મોટા વાસણની અંદર ઘણું બધું દૂધ હોય છે, અને એ દૂધને પીવા માટે એ કેટ પોતે ત્યાં જાય છે. હજી નજીક જાય છે, એને દૂધ જોયું, રાજી રાજી થઈ ગઈ. એને એમ થયું કે ઓહો, મને ખોરાક મળી ગયો. ખૂબ રાજી થઈ ગઈ કેટ. નજીક ગઈ, દૂધના વાસણ પાસે ગઈ, અને દૂરથી જ્યાં માલિકે જોયું કે આ કેટ, આ બિલાડી એ દૂધના વાસણને બગાડશે, અને એ માલિક પોતે ત્યાંથી લાકડીનો પ્રહાર કરે છે. જુઓ, હજી કામ ભોગને ટચ પણ કર્યો નથી. માલિક લાકડીનો પ્રહાર કરે છે, અને એ લાકડી કેટને, બિલાડીને વાગે છે. જો દૂધ તો મળવું એક બાજુ રહ્યું, અને લાકડીનો માર તરત આવી ગયો. દૂધને તો હજી ચાખ્યું પણ નથી. કામે ભોયે પથ્થે માણા અકામા જંતી દુગ્ગઈ. કામ ભોગની પ્રાર્થના પણ જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માર ખવડાવે છે. માટે હે વિપ્ર, આ કામ ભોગો મનુષ્ય લોકના હોય કે દેવલોકના હોય, એનાથી હવે મારે સર્યું. મારે તો મોક્ષના શાશ્વત સુખો જોઈએ છીએ, અને એના માટે હું જઉં છું. આવા 10મા પ્રશ્નનો પણ આવો સુંદર જવાબ આપે છે. આજના પ્રવચનની અંદર આપણે 3 પ્રશ્નના જવાબ જોયા. પ્રશ્ન નંબર 8 કે તમે ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ કરો, હે નમી રાજા. પ્રશ્ન નંબર 9, હે નમી રાજા, તમે થોડી રાજ્યની લક્ષ્મીની અંદર વધારો કરો. અને પ્રશ્ન નંબર 10 કે એવું ન બને કે પ્રાપ્ત ભોગોને તમે છોડી દો અને અપ્રાપ્ત ભોગો તમને મળે નહીં અને પસ્તાવું ન પડે, એનો પણ તમે હે નમી રાજા વિચાર કરજો. આવી રીતે 8, 9 અને 10 એ 3 પ્રશ્નના નમી રાજા સુંદર જવાબ આપે છે. એ જવાબોમાંથી આપણે પણ પ્રેરણા લેવાની છે. આપણા આત્માનું પણ આપણે કલ્યાણ કરવાનું છે. ઉત્તરાધ્યાન સૂત્રના 9મા અધ્યયનના આવા સુંદર ભાવોને આપણે આત્મસાત કરીને આપણે આપણા આત્માનું તથા આપણી સમીપમાં આવનાર દરેક આત્માનું કલ્યાણ કરવાનું છે. અને આપણે પણ સારા માર્ગની અંદર ખૂબ ખૂબ નમી રાજાની જેમ આગળ વધવાનું છે. હજી પણ આ અધ્યયનના ભાવ કેવા છે એની સુંદર વાત હજી આપણે આગળના પ્રવચનોની અંદર કરીશું. એ સાંભળીને આપણે આપણા આત્માને ભાવિત કરવાનો છે. નમી રાજા જેવું આપણે પણ બનવાનું છે. ખૂબ આગળ વધીને અધ્યાત્મ ક્ષેત્રે આપણે વધુ ને વધુ જઈને આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે અને સમીપમાં આવનાર દરેકના આત્માનું કલ્યાણ કરવાનું છે. આવા ઉત્તરાધ્યાન સૂત્રના સુંદર ભાવોને
આપણે સૌ કોઈ જાણીએ, માણીએ અને એને આત્માની સાથે વણી દઈએ અને આપણા આત્માનું પણ કલ્યાણ કરીએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર. ચંબાઈતમ બચ્ચા મિલિયમ એણ ખરમ ચકરમ પયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુત્સુદિનમ જુઠ્ઠુ પડી અકાલી કૌ સજાઓ કાલીના કૌ સજાઓ સજ્જય સજ્જયમ સજ્જયના સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાં આવેલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિહંતરન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી. તુષારભાઈ શાહ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. હવે સવાલ એ હતો કે આપે એમ કીધું કે ગૃહસ્થ આશ્રમમાં કેવળ જ્ઞાન થતું નથી. રાઈટ. તો પછી આપણે ભરત ચક્રવર્તી અને કપિલ મુનિ ને બધાને જે કેવળ જ્ઞાન થયું, બરાબર છે, બરાબર એ પેલા તો દીક્ષા તો લીધી નથી ને? રાઈટ રાઈટ, બરાબર છે, બરાબર છે. એ શું છે કે તુષારભાઈ આપણે એમ કહીએ કે એ છે ને અપવાદ માર્ગે થાય કોઈ બીને. એવું બહુ જ રેર કેસમાં બનતું હોય છે. અપવાદ માર્ગે થઈ શકે, એની ના નથી, પરંતુ મેઇન માર્ગ તો આ જ છે કે ભાઈ સર્વવૃત્તિનો સ્વીકાર અને બધા કર્મનો ક્ષય એ બરાબર પ્રોસેસમાં ગોઠવાય ને ત્યારે જ એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. અને બીજું કે જે એ લોકોને એક એ વસ્તુ સમજવાની, અને ભરત ચક્રવર્તી કે કપિલ મુનિ એ પણ અંદરથી તો સર્વવૃત્તિના પરિણામને એ લોકો પામ્યા માટે કેવળ જ્ઞાન પામી શક્યા. ભલે બહારથી ખાલી દ્રવ્ય દીક્ષા નથી એ લોકોની, પરંતુ ભાવ દીક્ષા તો ખરી, કારણ કે એ જ પરિણામ આવે ને તો જ એ કર્મ વશ થતા હોય છે, ઘનઘાતી કર્મ. એમને સર્વવૃત્તિના અંદરથી પરિણામ આવ્યા જ હોય. આપણે પેલા દ્રવ્ય દીક્ષા લઈએ છીએ પછી ભાવ દીક્ષામાં જઈએ. એ લોકો પેલા ભાવ દીક્ષા લીધી, માનો કે ભાવથી જ દીક્ષિત થઈ ગયા. કપિલ કેવડી, પછી આપણે મરુદેવી માતા કહીએ કે ભરત ચક્રવર્તી કે એ લોકો અંદરથી જ એટલું વોશ થયું, સરસ ક્લીન થયા પોતે અંદરથી, અને અંદરથી ત્યાગ એટલો બધો આવ્યો, સંભાવ એટલો બધો આવ્યો. અને અગત્યની વાત એ કે એમના બધા કર્મનો સ્ટોક બહુ ઓછો હતો તુષારભાઈ એ લોકો પાસે, કારણ કે ગયા ભાવની અંદર એમણે બહુ એવી આરાધના કરીને ઘણા કર્મો વશ કર્યા હોય, એટલે અત્યારે બહુ થોડા રહ્યા હોય કે હજી તો દીક્ષાના ભાવ કરે કે કોઈ ગુરુને શોધે એ પહેલા તો આ કર્મો ડિસ્ટ્રોય થઈ ગયા, સ્ટોક જ ઓછો હતો એ. બરાબર. એટલે આવી બધી ઘણી બધી વાતો છે. એટલે જ આપણા ત્યાં સર્વવૃત્તિમાં તો સર્વ ત્યાગ અને એ બધું બધી રીતે નિર્જરા સર્વવૃત્તિથી જ વધારે થઈ શકે. એટલે એ પોઝિશનમાં જીવે ગોઠવાવું પડે તો જ કર્મ 8 ક્ષય થતા હોય છે. એટલે રાજમાર્ગ આ છે. અપવાદ માર્ગ એ છે ને કોઈકને આવી રીતે થઈ જતું હોય છે, એવું બને. અચ્છા, ખ્યાલ આવ્યો? હા હા, થેન્ક યુ. ઓકે ઓકે, થેન્ક યુ. હવે કોઈને પ્રશ્ન? જો આવે રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે આપણને કેમ સંયમ લેવાના ભાવ નથી થતા? બરાબર છે, બરાબર છે. તમે સ્વાધ્યાય બહુ કરો. તમે સ્વાધ્યાય કરશો ને તો તમને જરૂર થશે. તમે વાંચન કરો, તમે સ્વાધ્યાય કરો, અને સ્વાધ્યાય પછી થોડું ચિંતન મનન કરવાનું. બરાબર. એટલે જોજો અત્યારે તો તમને છે ને ચોક્કસ થશે. એ સ્વાધ્યાયમાં એ શક્તિ છે. તમારે
બધું સ્વાધ્યાય તો કરું છું અત્યારે રોજ 29મું અધ્યયન આવડે છે ઉત્તરાધ્યન સૂત્રનું. હા હા પહેલું બીજું ત્રીજું ચોથું એ આવડે છે એટલે એ બધાની સ્વાધ્યાય હું કરું જ છું રોજે રોજ. પણ હવે અર્થનું વાંચન કરો તમે, અર્થનું વાંચન કરો. બરાબર. હવે કોઈ બી આગમ હોય કે કોઈ બી ભક્તામર સૂત્ર બધા જે વસ્તુઓ છે એના પુચ્છી સુણમ એ બધાના અર્થ વાંચો તમે. હા, એ તો ઊંચી સુણમનો સબાસો ગાથાના એ બધા તો મેં ઘણી બધી વાર વાંચ્યા છે ને હું વારંવાર વાંચ્યા કરું છું. કારણ કે પાછું ભૂલાઈ જાય ને અત્યારનું એટલે વારંવાર મારે વાંચવું પડે છે. એમ થાય કે આપણને કેમ સ્વરૂપના ભાવ ના આવ્યા એમ. હા, અને એક સ્વાધ્યાય કરો અને બીજું શ્રાવકપણું બરાબર પાડો તમે. શ્રાવકપણું બરાબર પાડો તો સાધુપણાનો ક્ષયોક્ષમ થતો હોય છે. જે વ્યક્તિ શ્રાવકપણું બરાબર પાડે ને તો એના સાધુપણાનો ક્ષયોક્ષમ થતો હોય. બરાબર. અને શ્રાવકના વ્રતો બરાબર પાડો. 14 નિયમ, 12 વ્રત, ઈરિયા સમિતિનું તમે પાલન કરો, જૈનાનું પાલન કરો, તો ધીરે ધીરે ભલે આ ભાવમાં પ્રાપ્તિ થશે ને આ ભાવમાં કદાચ નહીં થાય ને તો આપણા ભાવની અંદર તો જરૂર આપણને સર્વવિધિની પ્રાપ્તિ થાય. ખ્યાલ આવ્યો? રાજુભાઈ, નમી રાજાને અવધિ જ્ઞાન હતું ખરું? હે? નમી રાજાને અવધિ જ્ઞાન હતું ખરું? ના, એમને જાતિ સ્મરણ જ્ઞાન હોય છે નમી રાજાને. બરાબર. કારણ કે આટલું બધું તમે જે કીધું બ્રાહ્મણ મિત્રને જે શાંતિથી જવાબ આપે છે રાજા થઈને, હા, એ જમાનામાં આટલું બધું શક્ય હતું ખરું? હા, બરાબર છે. કારણ કે આટલું બધી પેશન્ટ હોવી બહુ જરૂરી, અને એ આટલા મોટા સ્ટેટસ ઉપર બેઠેલા રાજા હોય, રાઈટ માણસ પર જે જવાબ આપવાનો તમે જેટલો શાંતિથી આપ્યો બધો જવાબ. હા હા, એ જ છે. એટલે જ જ્ઞાની કોને કીધા? જ્ઞાની એ જ છે કે જે બહુ જ સરસ રીતે બધું મેન્ટેન કરે. રાજેન્દ્રભાઈ, અને આપણે પણ એ જ નમી રાજાના જીવનમાંથી એ જ શીખવાનું છે કે દરેક પરિસ્થિતિ, દરેક પ્રોબ્લેમ, દરેક વસ્તુ, દરેક અગવડ સગવડ બધાને ફાઇન રીતે આપણે મેન્ટેન કરવાનું છે. આપણને નાની નાની બાબતમાં પેશન્ટ જતી રહે છે, કારણ આ પરિસ્થિતિ છે. ના બોલો, હજી તો નહીતર રાજા મેં ના કીધું નમી રાજા પોતે સહેજે ગરમ થતા નથી યાર. તમારા જે સાંભળ્યા જવાબો કેટલા શાંતિથી, અને એક નાનો માણસ છે આમ તો દ્રષ્ટિએ, ભલે દેવ છે આપણને પછી ખબર છે, બાકી એમને તો એવું નાનો બ્રાહ્મણ જ માણસ લાગે ને. હા, એટલે એની પેશન્સ ને ખૂબ ધન્યવાદ છે. નમી રાજાની પેશન્સ બહુ જ હતી. જબરદસ્ત તાકાત કહેવાય. અવધિ જ્ઞાન કે એ વખતેનું જ્ઞાન ના હોય ને આટલો શાંતિથી જવાબ આપ્યો હોય એમને. હા, ધન્ય છે આત્માને, તો સવાલ જ નથી. બરાબર છે. બસ એવી જ પેશન્સ આપણે લાવવાની છે. આપણે બધું ફાઇન રીતે મેન્ટેન કરવાનું છે રાજેન્દ્રભાઈ. તો આપણે ધર્મ સમજ્યા છીએ અને આપણે જીવનમાં શાંતિને ફીલ કરી શકીશું. નહીતર જો પછી આપણે પેશન્સ નહીં રહે ને તો શાંતિ એ મિસ થઈ જશે આપણી યાર. થાય સાચી વાત છે. એ શીખવાનું છે રાજેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. ઓકે, જય જીનેન્દ્ર. રાજેન્દ્રભાઈ શેઠ. જય જયેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. મારો સવાલ એ હતો કે સામાયિક કરવાનો સમય હોય અને એ સમયે આપણે આ ઇલેક્ટ્રોનિક સાધનના હિસાબે સ્વાધ્યાયમાં બેસીએ, તમારી જોડે અત્યારે બેઠા છીએ, અમારે ત્યાં સવારના 7 વાગ્યા હોય અત્યારે 7 થી 8, તો વધારે લાભનું કારણ શું થાય? અમે સામાયિક છોડીને આ કરીએ છીએ તો. હા, અત્યારે છે ને આ શ્રવણથી તમને વધારે લાભ થાય છે, એટલે આ તમારે ચાલુ રાખવું જોઈએ રાજેન્દ્રભાઈ. બરાબર. કારણ કે આમાં આપણી જ્ઞાન વૃદ્ધિ થાય છે અને ભાવોની શુદ્ધિ થાય છે રાજેન્દ્રભાઈ. બરાબર. એટલે આ ક્યારેય મિસ નહીં કરવાનું, આ ચાલુ કરવાનું, અને પછી તમે તમારી સામાયિક છે ને બીજા ટાઈમમાં એડજસ્ટ કરી લો. તમારી ઘણી વાર શું થાય, પછી બીજો ટાઈમ ઓછો થઈ જતો, ઘણી વાર થતું હોય છે, એટલે પછી એના ભગત થતું હોય ઘણી વાર. ના, બરાબર છે. પણ અત્યારે આ શ્રવણ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કારણ કે આ જ્ઞાન મળશે ને એનાથી આપણા ભાવોની બહુ વિશુદ્ધિ થશે. અને પછી જે સામાયિક કરીશું ને એ સામાયિક ની અંદર એ કંઈક નવી આપણને અનુભૂતિ થશે. ચાલુ તો એ જ છે અત્યારે. હા, અને પછી કોઈ વાર રજાના દિવસે આમ તેમ એમ તમે તમારે સામાયિક એમ કવર કરી લેવી પછી યાર. જયારે સામાયિક નો ટાઈમ મળે ત્યારે કરી લેવાની યાર.
એ પણ આપણે મિસ નથી કરવાની, કારણ કે જે જાણ્યું છે એને અમલમાં મૂકવું એનું નામ સામાયિક. જે જાણ્યું છે એને અમલમાં મૂકવું, ફોલો કરવું, એટલે સામાયિક બહુ વેસ્ટ વસ્તુ છે, એને પણ આપણે મિસ નહીં કરવાની. પરંતુ અત્યારે આ શ્રવણનું બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે કોઈને પ્રશ્ન? ચલો હવે એક પ્રશ્ન પૂછી લઉં. આજે વિપ્રએ કયા 3 પ્રશ્ન નમી રાજાને પૂછ્યા? આજે વિપ્રએ કયા 3 પ્રશ્ન નમી રાજાને પૂછ્યા અને નમી રાજાએ એના ઉત્તર આપ્યા? કયા 3 પ્રશ્ન? બકુલાબેન શાહ. હેલો રાજુભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પ્રશ્ન 8 પ્રશ્ન એમ પૂછ્યો કે નમી રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને તમે ધર્મની આરાધના કરો. બરાબર છે. પ્રશ્ન 9 એમ પૂછ્યો કે થોડીક રાજ્યની લક્ષ્મીમાં વધારો કરો. બરાબર છે. અને પ્રશ્ન 10 માં એમ કીધું કે હે નમી રાજા, પ્રાપ્ત ભોગોને છોડીને અપ્રાપ્ત ભોગો લેવા જાવ છો, અને જો કદાચ તે ન મળે તો તેમાં તમને પસ્તાવો નો વારો આવશે. માટે એ વાતનો પણ તમે ધ્યાનમાં રાખો. બરાબર છે. પણ તમે ધ્યાનમાં રાખો. બરાબર છે, બહુ સરસ. ટોટલ કેટલા પ્રશ્નને જવાબ થયા બકુલાબેન? ટોટલ કેટલા પ્રશ્ન? 10 પ્રશ્ન. બહુ સરસ, થેન્ક યુ. નો મેન્શન. બરાબર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે એક લાસ્ટ ક્વેશ્ચન. આશ્રમ કેટલા પ્રકારના અને કયા કયા? આશ્રમ કેટલા પ્રકારના અને કયા કયા? અક્ષયભાઈ મહેતા. મને અક્ષયભાઈ ખબર મહેતા. છે નામ. રાજુભાઈ. હા, સંગીતાબેન છું. કેમ છો? હા, બસ ફાઇન સંગીતાબેન, ફાઇન. 12 છે. 12 છે. 12 આશ્રમ કેટલા છે? 12. ના, હજી વિચાર કરવો પડશે. આશ્રમ કેટલા અને કયા કયા? આજના પ્રવચનની અંદર જ મેં કીધું હોય છે. ઓકે, તમે સેજ વિચારો, હમણાં બીજાને ચાન્સ આપીએ. બીજું કોણ છે? રીટાબેન મહેતા. રીટાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. આશ્રમના પ્રકાર 4 છે. રાઈટ. એટલે પહેલો છે બ્રહ્મચાર્યાશ્રમ, બીજો ગૃહસ્થાશ્રમ, પછી ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, અને ચોથો છે સંન્યાસાશ્રમ. બહુ સરસ, બહુ સરસ. ચલો બધાને થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર. જય મહાવીર.